टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોરબીમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો। કહેવાય છે કે પોતાના પરિવાર માટે ઘરનો મોભી કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે, તેમાં પોતાની સ્ત્રી અને દીકરીની સુરક્ષા માટે તો માણસ પોતાનો જીવ પણ આપી દે। પરંતુ મોરબીમાં એક બાપ લાચારીમાં ફરજ ભૂલ્યો અને મકાન માલિકના કરવાનું કામ કરતો ગયો। આખી ઘટના વિશે જાણશો તો તમે હેરાન થઈ જશો। વાત મોરબી શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એક હવસખોર મકાન માલિકે તમામ હદો પાર કરી નાખી। વાત એક ગરીબ પરિવારની છે। પરિવારમાં પતિ, પત્ની અને સગીર દીકરી છે। આ ગરીબ પરિવારે મજૂરી કામ માટે મોરબી આવીને મકાન ભાડે રાખ્યું, પરંતુ પરિવારના મોભી પાસે કોઈ સ્થિર આવક ન હોવાથી તે ભાડું ચૂકવી નહોતો શકતો। જે મહિના પસાર થતા ગયા તેમ તેમ મકાનનું ભાડું ચડતું ગયું। આ દરમિયાન મકાન માલિકે આ પરિસ્થિતિનો ગેરલાભ લેવાનું મન બનાવ્યું। દાનતના ખરાબ મકાન માલિકે ભાડુઆતને તેની પત્ની સાથે શરીર સુખ માણવા દેવાનું દબાણ કર્યું અને રૂપિયા ન હોવાથી લાચાર પતિએ કઠોર હૈયે તેની મંજૂરી આપી। ફરિયાદ મુજબ પતિની સંમતિથી મકાન માલિકે મહિલાને વારંવાર શારીરિક સંબંધ માટે મજબૂર કરીને દુષ્કર્મ આચર્યું। ઘટનામાં વધુ ભયાનક વળાંક ત્યારે સામે આવ્યો જ્યારે મકાન માલિકની નજર પરિવારની માત્ર 13 વર્ષની 7 માસની સગીર દીકરી પર પડી। આરોપ મુજબ ભાડાનું દબાણ વધારીને નરધમ મકાન માલિકે ભાડુઆતને તેની દીકરી સાથે દુષ્કર્મ આચરવા દેવા પણ મનાવી લીધો। એક બાપ તરીકે કોઈ આવી સંમતિ કેવી રીતે આપી શકે, પણ માથા ભારે મકાન માલિક સામે ભાડુઆત નતમસ્તક થઈ ચૂક્યો હતો। નરધમ મકાન માલિકે ભાડુઆતની સંમતિથી સગીરાને લલચાવી, ફોસલાવી અને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો સિલસિલો શરૂ કર્યો। માસૂમ સગીરા ઉપર રહેણાંક મકાન ઉપરાંત બીજા સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું। ફક્ત મકાન માલિક જ નહીં, તેના એક સાથીદારે પણ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। આખરે મહિલા આ બધું સહન ન કરી શકતા તેણે પોતાની માતાને જાણ કરી અને મહિલાની માતાએ મકાન માલિક, પોતાના જમાઈ તેમજ અન્ય આરોપી સામે પોક્સો સહિત BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે। પોલીસે આ કેસમાં આરોપી મકાન માલિકની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા। એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ચડત થઈ ગઈ હોય, જેથી આ કામેના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં એના જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું। પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે ભાડુઆત મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું, જે બાબતે ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન ચલાવી રહી છે। આ કામેમાં એક આરોપી ધરપકડ કરવાના બાકી છે। મહત્વનું છે કે એક પિતા માટે તેનો પરિવાર જિંદગીની સૌથી મોટી મિલકત હોય છે। પરિવાર માટે તે કંઈ પણ કરી છૂટે છે, પરંતુ મોરબીમાં આવીને વસેલા આ નમાલા બાપે તો ખુદ પોતાની પત્ની અને દીકરીને જ વેચી ખાધી। તેવામાં સવાલ એ કે હવસખોર માનસિકતા ધરાવતા લોકો ક્યારે સુધરશે? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।